નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। 31મી ઓક્ટોબરે રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળતા ડીજે પાંડિયન। નવા વર્ષે પક્ષ માટે સમય આપવા કોંગ્રેસ કાર્યકરોએ સંકલ્પ લીધો। જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઈ। ફિયાટ ઇન્ડિયાએ અમદાવાદમાં એવન્યુ લોન્ચ કરી। 3 નવેમ્બરથી ઈટીવી ગુજરાતી પેશ કરે છે દિલથી ગુજરાતી કાર્યક્રમો। 31મી ઓક્ટોબરે રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે। સમગ્ર ભારતમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે રન ફોર યુનિટીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું। આપણા સૌના માટે ગૌરવનો દિવસ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ અને આપણા વડાપ્રધાન લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદીએ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની જાહેરાત કરી હતી। આઝાદીના વર્ષોમાં સરદાર સાહેબે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે રહીને આપણને સૌને આઝાદી અપાવી હતી। સરદારના શબ્દોમાં કહીએ તો આઝાદી તો મળી, સ્વરાજ્ય તો મળ્યું, પણ સુરાજ્ય લેવાનું હજુ બાકી છે। દેશમાં એકતા અને રાષ્ટ્રીય ભાવના દરેક દેશવાસીઓમાં આવે એ કામ હજુ બાકી છે। દેશમાંથી ગરીબીનું નિર્મૂલન થાય, ઉચ્ચ નીચના ભેદભાવો દૂર થાય, એ હજુ કરવાનું બાકી છે। દેશની જનતાને અપીલ કરી છે કે આપણે સૌ એક બની નેક બની ભારતના નિર્માણની અંદર જોડાઈએ। સૌનો સાથ લઈને સૌનો વિકાસ કરવાનો સૂત્રને આપણે ચરિતાર્થ કરવું છે। સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદની અંદર જ્યાં સરદાર સાહેબ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું, એવી શાળાનું નવનિર્માણ આપણે કર્યું છે, જેનું ઉદ્ઘાટન 9 વાગે આપણે કરીશું। હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓને આ સંદેશ પહોંચાડવા માટે પણ પ્રયત્ન કરીશ। હું આ શપથ મારા દેશમાં એકતાની ભાવના સાથે લઈ રહ્યો છું। જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદ્રષ્ટિ અને કાર્યો દ્વારા સંભવિત બની રહ્યું છે, હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા તરફથી યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે સંકલ્પ કરું છું। જય જય ગરવી ગુજરાત, સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત। 2, 1 and go. Run for unity. एक भारत श्रेष्ठ भारत। જનતાવાદીઓ દોડી રહ્યા છે। જોઈ રહ્યું છે આખો ભારત દેશ અને સાથે સાથે અખંડ ભારતના શિલ્પી આયરન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ।
તરીકે પદભાર સંભાળતા ડીજે પાંડિયન. રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડીજે પાંડિયનને મુખ્ય સચિવ શ્રી તરીકે બઢતી અપાતા તેઓએ ગુરુવારે મુખ્ય સચિવનો પદભાર સંભાળી લીધો છે. નિવૃત્ત થતા મુખ્ય સચિવ ડોક્ટર વરેશ સિંહાએ નવા નિમાયેલા મુખ્ય સચિવને શુભેચ્છાઓ આપી હતી. આ વેળાએ રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહી પાંડિયનને શુભેચ્છાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીજે પાંડિયન ભારતીય સનદી સેવામાં વરિષ્ઠ અધિકારી છે કે જેમનો 30 વર્ષથી પણ વધુ વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. પાંડિયને અગાઉ ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પ્રશંસનીય ફરજો બજાવી છે. પાંડિયને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPC તરીકે પણ સેવાઓ આપી છે. આધુનિક અને વિશ્વ પ્રસિદ્ધ એવી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની ગુજરાતમાં સ્થાપના પાંડિયને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ વેળાએ રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓ હસમુખ અઢિયા, જૈન રાજીવ ગુપ્તા, S અર્પણા, JN સિંહ, K શ્રીનિવાસન, અરવિંદ અગ્રવાલ, GS મલ્લિક, અનિલ મુકિમ, CJ ગોઠી, SJ હૈદર, પૂનમચંદ પરમાર, મમતા વર્મા, આરતી કંવર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને પાંડિયનને શુભેચ્છાઓ પાઠવી હતી. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને આભાર માનું છું. મારા ઉપર વિશ્વાસ રાખીને આટલા બધા જવાબદારી મને આપ્યા એ બદલ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળને આભાર માનું છું. મારી પ્રાયોરિટી આ ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતને હજુ મજબૂત બનાવવાનું છે. વાઇબ્રન્ટ ગુજરાત ફંક્શન આવે છે, પ્રવાસી ભારતીય દિવસનું ફંક્શન આવે છે. એ ગુજરાતના પ્રેસ્ટીજ માટે એક મહત્વ ફંક્શન છે. આખું ગુજરાતનું મોડલ, ગુજરાતનું વિકાસ મોડલ ફક્ત ભારત દેશમાં નહીં આખા દુનિયામાં ચર્ચા થાય એના માટે લઈ જવાનું જવાબદારી છે. એના માટે મારી પ્રાયોરિટી છે એ એજ્યુકેશન વિભાગ, શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે અને લોકોને સારા સુવિધા મળી જાય એના માટે પોલિસી લાવવાની ખૂબ જરૂર છે. સાથે સાથે ગામડા લોકોને પણ પૂરતું વાહન વ્યવહાર મળી જાય એના માટે પણ વ્યવસ્થા કરવાની જરૂર છે. શિક્ષણ, આરોગ્ય અને કમ્યુનિકેશન એ બધું રૂરલ એરિયામાં બધા લોકોને મળી જાય તો ગુજરાતનું મોડલ એકદમ સફળ બની જશે અને ગતિશીલ વધારે ગુજરાતને ગતિશીલનું સફળ મળી જશે. એ મારી ઈચ્છા છે. નવા વર્ષે પક્ષ માટે સમય આપવા કોંગ્રેસ કાર્યકરોએ સંકલ્પ લીધો. હું કોંગ્રેસ પક્ષ માટે મારો સમય ફાળવીશ અને પક્ષને મજબૂત કરવા યોગદાન આપીશ. એ પ્રકારનો સંકલ્પ ગુરુવારે ટાગોર હોલ અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાણિયાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આજે કેન્દ્રમાં સત્તા ઉપર બેઠેલા લોકોને મોડે પંડિત જવાહરલાલ નહેરુએ પ્રથમ વડાપ્રધાન તરીકે દેશના વિકાસમાં આપેલા બહુમૂલ્ય યોગદાન વિશે જાણ થઈ છે, એટલે તેમની જન્મજયંતિ ઉજવવાનું સૂઝ્યું છે. પરંતુ આગામી દિવસોમાં ભાજપના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે. એમણે પક્ષ માટે યોગદાન આપવા શપથ લેવડાવ્યા હતા. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવું જણાવ્યું હતું કે નવા વર્ષમાં પ્રજા પ્રશ્નો લઈને આપણે ખભે ખભા મિલાવી અને લડીશું, એવા સંકલ્પ પણ આપણે લઈએ. એમણે ગેરશિસ્ત આચરનારાઓ સામે પગલાં લેવા તથા ચૂંટાયેલી પાંખ કરતા સંગઠનને વધુ મહત્વ આપવા પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવીણ રાષ્ટ્રપાલ, કુંવરજી બાવળિયા, શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, ચેતન રાવલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશનો કાર્યક્રમ હોવા છતાં કેટલાક પૂર્વ સાંસદો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. સભ્ય નોંધણી ઝુંબેશ બાદ પ્રદેશમાં હોદ્દેદાર બનાવવાના ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઈ. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગુરુવારે જલારામ બાપાની 215મી જન્મ જયંતિ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિયાટ ઇન્ડિયાએ અમદાવાદમાં એવન્યુ લોન્ચ કરી. ફિયાટ ગ્રુપ ઓટોમોબાઇલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ FGAIPL એ વૈશ્વિક બજાર માટે તેની એવેન્ચ્યુરા કન્ટેમ્પરરી અર્બન વ્હીકલ CUV લોન્ચ કરી છે. તેના નાના કદ સાથે એવેન્ચ્યુરાની વિશિષ્ટ ડિઝાઇન સિગ્નેચર લુકનું અજોડ મિશ્રણ શહેરની અંદર બહાર ડ્રાઇવિંગને આનંદપ્રદ બનાવે છે. આઇકોનિક ઇટાલિયન સ્ટાઇલથી ડિઝાઇન કરેલા આ કાર આધુનિક ફીચર્સથી સજ્જ છે. ફિયાટ એવેન્ચ્યુરા ભારતીય પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ કારનું ઉત્પાદન ફિયાટના પુણેના રંજનગાંવ પ્લાન્ટમાં થશે અને શરૂઆતમાં ભારતમાં તેનું વેચાણ થશે. એવેન્ચ્યુરા ફિયાટ ઇન્ડિયા માટે એક સીમાચિહ્નરૂપ ઉત્પાદન છે, કારણ કે ભારત માટે સૌપ્રથમ આધુનિક યુટિલિટી વાહન છે તથા સંપૂર્ણપણે તેનું ઉત્પાદન ભારતમાં થશે. ફિયાટ ઇન્ડિયાએ બુકિંગ શરૂ કર્યા બાદ ફિયાટ એવેન્ચ્યુરા માટે તેને અસાધારણ સંખ્યામાં પૂછપરછો મળી છે. આ વર્ષમાં ભારતમાં દિલ્હી ઓટો એક્સપોમાં એવેન્ચ્યુરાનું વૈશ્વિક અનાવરણ કરાવ્યું હતું. એવેન્ચ્યુરા હાઈ ટેરેન ગેજ, ફંક્શનલ રૂટ રેલ્સ, વિશાળ બૂટ અને 60.40 સ્પ્લિટ સીટ્સ જેવા ફીચર્સથી સજ્જ છે. આ બધા ઉપરાંત 205 મિલીમીટરનું તેનું ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ સ્મૂથ ડ્રાઇવિંગની સુવિધા પૂરી પાડે છે. તેની ઇટાલિયન ડિઝાઇન આકર્ષક અને બોલ્ડ વિશેષતા, ખાસ કરીને ફેશનેબલ રિયર સ્પેર વ્હીલ્સ તેને સ્ટાઇલિશ બનાવે છે, જેથી સક્રિય લાઇફસ્ટાઇલ જીવવા ઈચ્છતા લોકો માટે તે પહેલી પસંદગી બનશે. આ અંગે વ્યાપક સ્તર પર ચર્ચા થઈ હતી. ઓટો એક્સપો 2014માં તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કારના લોન્ચિંગ પ્રસંગે ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઇલ્સની ભારત કામગીરીની પ્રેસિડેન્ટ MD શ્રી નાગેશ બાસવાહન અલ્લીએ જણાવ્યું હતું કે ભારતની સૌપ્રથમ કન્ટેમ્પરરી અર્બન વ્હીકલ CUV એવેન્ચ્યુરા લોન્ચ કરતા અમે અત્યંત રોમાંચિત છીએ. 3 નવેમ્બરથી ETV ગુજરાતી પેશ કરે છે દિલથી ગુજરાતી કાર્યક્રમો. ETV ગુજરાતી વિવિધ રંગી કાર્યક્રમો રસથાળ દિલથી ગુજરાતી દર્શકો માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યું છે. આ એવો સલોનો સમય છે કે જ્યારે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સદ્ધરતાની દિશામાં પગરણ માંડી રહ્યું છે. આવા સમયે ગુજરાતની એકમાત્ર મનોરંજન ચેનલ ETV ગુજરાતી મનભાવન મનોરંજનનો ખજાનો લઈને આવી પહોંચ્યું છે. રંગ રસિયા ગુજરાતીઓના મૂળ સ્વભાવને માફક આવે એ રીતે ચેનલ એક સાથે 6 નવા કાર્યક્રમોની વણઝાર સાથે આવી પહોંચી છે, જેમાં હળવા હૃદયે માણી શકાય તેવો ડ્રામા, કટાક્ષ, સ્ટેન્ડઅપ કોમેડી, અનેકો રિયાલિટી ગેમ શો સામેલ છે. આ સગળા કાર્યક્રમોને દર્શક મિત્રો 3 નવેમ્બરે સાંજે 7 વાગ્યાથી માણી શકશે. ચેનલ બાબતે બોલાતા વાયકોમ 18ના એક્સક્લુઝિવ વાઇસ પ્રેસિડેન્ટ બિઝનેસ હેડ અનુજ પોદ્દારે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે બજારમાં એક આધુનિક અને ખાસ ગુજરાતીઓ માટે મઠારવામાં આવેલી ચેનલની જરૂર છે. હાસ્ય આધારિત નવા કાર્યક્રમો દિલથી ગુજરાતી ફિલોસોફીને અનુસરે છે. ગુજરાતના દર્શકોએ આજ સુધી ફિલસૂફીના અનુસંધાને કેતકી દવે, વ્રજેશ હિરજી, કૃષ્ણા ગોકાણી, સંજય ગોરડિયા જેવા કલાકારો સાથે નાતો જોડ્યો છે. તેને જ ભાગરૂપે તેમણે સોહન માસ્ટર અને સાગર પંચાલ જેવી તાજગી સભર એવા નવા ચહેરાઓ એક નવતર ટેલેન્ટ તરીકે આવકાર્યા છે.
આ નવતર કાર્યક્રમો માત્ર હાસ્ય જ નહીં નિપજાવે, પરંતુ પોતાની આદર્શ પેશકશથી અવનવી સંવેદનાઓ જેવી કે પ્રેમ, એકમેકનો સાથ, સંબંધો, મૈત્રી અને જીવનના તમામ રસોનો પણ ઉત્સવ મનાવશે. કાર્યક્રમોની રજૂઆત વિશે બોલતા ઈટીવી ગુજરાતના પ્રોગ્રામિંગ હેડ સંજય ઉપાધ્યાયે જણાવ્યું છે કે અમે ઇન્ડસ્ટ્રીના મોટા જાણીતા અને અમુક સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ સાથે મળીને એવા કાર્યક્રમનો રસથાળ પેશ કર્યો છે કે જે સાંપ્રત અને તાજગીસભર હોવા સાથે દિલથી ગુજરાતી હોય તેવા તમામને આકર્ષવા સફળ રહેશે. ઈટીવી ગુજરાતીએ ટોચના પ્રોડક્શન હાઉસીસની સાથે ભાગીદારી કરીને ગુજરાતી દર્શકોને શ્રેષ્ઠ ગુજરાતી મનોરંજન પીરસવાનો પ્રયાસ કર્યો છે. ચેનલના પ્રોડક્શન ભાગીદારોમાં સાંગો ટેલિફિલ્મ્સના આ ફેમિલી કોમેડી છે, ઇન્ટરસ્કોપ ઇમ્યુનિકેશન્સ, ડેઇલી બોનસ, ક્વિક ડિજિટલ સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, રજેશ હિરજીની મરજી, મીના ઘીવાલા, ટેલિફિલ્મ્સ 1760, સાસુમાં, વી વર્કશોપ એન્ટરટેનમેન્ટ, પતિ થયો પતિ ગયો અને એન્ટાઈડીટી प्रोडक्शन शामिल છે. है जो गुजरात में गुजराती एंटरटेनमेंट चैनल आ रहा है, इसमें सिर्फ गुजराती एंटरटेनमेंट शोज़ होंगे, गुजराती एक्टर्स होंगे, गुजराती टैलेंट द्वारा प्रोड्यूस किया गया सब सारे शोज़ हैं. गुजरात में आज तक इस प्रकार के, इस लेवल के, इस प्रोडक्शन वैल्यूज़ के और इतने कंटेम्प्रेरी शोज़ कभी नहीं आए. और खाली 1 नहीं, 2 नहीं, 5 नहीं, 6 पूरे शोज़ हैं जो कि पूरा चैनल बनाते हैं. तो 1 या 2 शो का प्रयास कई बार कई लोगों ने, हमने भी किया है. और इस बार एक पूरा चैनल जो है हम लेकर आए हैं. उसी खास बात इस चैनल की यह है कि यह साधारण ऑर्डनरी JEC नहीं है, साधारण ऑर्डनरी एंटरटेनमेंट चैनल नहीं है. और ये खास तौर से गुजरातियों के लिए सोच कर बनाया गया है कि गुजराती फैमिलीज़, गुजराती लाइफस्टाइल कैसी है. गुजरातीज़ का जहाँ तक मैंने देखा है, दे आर वेरी हैप्पी पीपल, बहुत खुश, बिंदास, मौज मजा करने वाले लोग हैं. तो इस चैनल की भी जो पोजिशनिंग है, चैनल की जो सारे शोज़ हैं, सभी हैप्पी, लाइट हार्टेड, कॉमेडी, ह्यूमरस, फन शोज़ हैं. तो इस तरह से ये चैनल दोनों तरह से बिल्कुल नया है. गुजराती में पहली बार चैनल और पहली बार ऐसा कॉमेडी मेड फॉर गुजराती. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.